જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને. તો આજે આપણે પોસ્ટકાર્ડ સાઇઝ ચિત્રજી સ્વરૂપના કાર્તિક શુક્લ પક્ષ તૃતીયાના વસ્ત્ર અને શિંગાર જે છે એ જોઈશું. આવી રીતે આવી ગયા તો આપણે તૈયાર થયા પછી પણ આવી રીતે ઠાકોરજીને ધરાઈને જોઈશું. ફિરોઝી ઝરીના વસ્ત્ર છે અને ગુલાબી થાળું વસ્ત્ર અને ગુલાબી મીનાના આભરણ. તો આપણે સમય નષ્ટ ન કરતા તરત જ આપણે સુથનને ધરાવવાની વસ્ત્રથી શરૂઆત કરીશું. સર્વપ્રથમ આપણે વસ્ત્ર ધરાવી દઈશું. તિલક ધરાયેલું છે ઠાકોરજીને, આપણે અલકાવલીને બધું ધરાવતા જોઈશું. આ સુથન છે, આ રીતે ઠાકોરજીને સુથન ધરાવવું. ત્યારબાદ બંડી. તો આવી રીતે ચોલી જ્યાં ધરાવવાની હોય ત્યાં આવી રીતે અહીંયા લગાવ કરી દેવો. થાળું વસ્ત્ર આપણે પહેલેથી જ ધરેલું રાખ્યું છે, પણ આપણે કોઈ વિડીયોની અંદર ધરતા જોઈશું. અને આવા વસ્ત્ર શિંગાર જો કોઈ પણ વૈષ્ણવને સિદ્ધ કરાવવા હોય તો તમે અમને ફોન કરી અને કરાવડાવી શકો છો. કોઈ પણ સ્વરૂપ માટે, લાલન માટે, ચિત્રજી કે ઠાડા સ્વરૂપ માટે. અમારો નંબર છે શ્રીજી શિંગાર અમદાવાદ 8320 130 994. તો આવી રીતે આ ચોલીજી એકદમ પરફેક્ટ માપથી ધરી દેવી, થોડું પ્રેસ કરીને. ત્યારબાદ આપણે ચાકદાર વાગો ધરીશું. વસ્ત્ર ધરાઈ જાય ત્યારબાદ આભરણ ઉપર આવી રીતે આ ચાકદાર વાગો ફિરોઝી કલર. હવે સર્વપ્રથમ આપણે અલકાવલી. તો આવી રીતે જુઓ, અલકાવલી આવી રીતે 3 પદકની આરામથી પોસ્ટકાર્ડ સાઇઝ ચિત્રજીમાં આવી જાય છે. તો આપણે એ ધરીશું. પડછિયા એકદમ વેતરી નાખવાના નથી, આવા નહીં જેવા પણ પડછિયા રહેવા દેવાના છે, નહીંતર આપણે ધરાઈ નહીં શકીએ. આપણે ત્યાં અલકાવલી આવી રીતે આવે અલગથી. તિલક અને અલકાવલી બંને અલગ અલગ હોય. આવી રીતે આ ધરી અને ત્યારબાદ આમ કરી દેવું ઉપર. આવી રીતે અલકાવલી સરસ ધરી દેવી. ત્યારબાદ આપણે ચરણારવિંદમાં શિંગાર ધરવાની શરૂઆત કરીશું. તો સર્વપ્રથમ નુપુર. આવી રીતે નુપુર હોય, નુપુરને પાછળ આવી રીતે લગાવની ગોળી કરી ઠાકોરજીના ચરણારવિંદમાં. ઘણી બધી અલગ અલગ રીતે નુપુર બની શકે છે. આપણે સમયની અનુકૂળતા રહેશે તો શિંગાર બનાવવાના વિડીયો પણ આપણે અપલોડ કરીશું, જેથી કરીને વૈષ્ણવ પોતાના હાથે સિદ્ધ કરી અને ધરાઈ શકે ઠાકોરજીને. હવે ત્યારબાદ આપણે માલાજી ઉપર. તો સૌથી પહેલાં આપણે જે સૌથી બહારની માલા હોય, થાળા સ્વરૂપના શિંગારના ક્રમમાં સૌથી બહારની માળા પહેલાં ધરાતી હોય છે. તો આપણે એવી જ રીતે જાળવી અને
જો બળદિયા લાંબા રાખતા હોય તો થોડા વેતરી નાખવાના. શિંગારની છાપની અંદર એક વેતરણી કાતર કે એવું રાખવું જ. આવી રીતે એક માલા, ત્યારબાદ આપણે અંદર એક ગુલાબી મીનાનો હાર ધરીશું પ્રભુને. નહીં જેવો લગાવો આમ પડછિયા ઉપર લઈ લેવો. આવી રીતે રાઈના દાણા જેવો છો અને એને કરી દે. અહીંયા ઠાકોરજીના અહીંયાથી શિંગાર બધા આવી રીતે અહીંયા આવી રીતે માળાઓ અહીંયા નહીં લગાવી. બધા જ પડછિયા અહીંયા આવી જ રીતે એકબીજાની ઉપર ધરાવવા. ત્યારબાદ આ જ પડછિયાઓનો જે આપણે થયું હશે અહીંયા એકઠું એની ઉપર આપણે કર્ણફૂલ ધરી દઈશું એટલે એકદમ સુદૃઢ રીતે શિંગાર થઈ જશે. આવી રીતે ખભાની બહાર અહીંયા શિંગારના પડછિયા જવા દેવા નહીં. એનું ધ્યાન રાખવું. બને ત્યાં સુધી સ્વચ્છ અને સુંદર શિંગાર થાય તેવો પ્રયત્ન કરવો. મેં 3 અલગ અલગ માળાજી લીધા છે. તમે ચાહો તો આને જોઈન્ટ કરીને પણ બનાવડાવી શકો છો, જેથી કરીને તમે એક જ ધરો તો પણ 3 ધરાઈ જાય. આ મેં અલગ અલગ રાખ્યા છે કેમ કે વારાફરતી બધા જ્યારે ફરીથી ગુલાબી મીનાના શિંગાર આવે તો 4 માળાનો શિંગાર પણ લઈ શકું. એવી રીતે કરીને અલગ અલગ રાખ્યા છે. પણ તમને ના ફાવતું હોય તો તમે અલગ પણ કરાવી શકો, જોઈન્ટ પણ કરાવી શકો છો. આવી રીતે તો આવી રીતે આ ફિરોઝી મીનાની માળાઓ અને હાર, 2 માળા એક હારનો આપણે શિંગાર કર્યો છે. એચિક શિંગારની અંદર મોટે ભાગે બહુ ભારે શિંગાર હોતા નથી એટલે આપણે આવી જ રીતે હલકો શિંગાર રાખ્યો છે. હવે આપણે અંદર કંઠેસરી ધરાવી દઈશું. નિત્યની ઠાકોરજીને જે ધરતા હોય અથવા તો તમારી પાસે ગુલાબી મીનાના પદકવાળી અવેલેબલ હોય તો એ પણ ધરી શકો છો તમે. અને ન હોય તો નિત્યની જે આપણે હીરાના પદકવાળી કે ગુલાબી મીનાની ચોકીની પણ તમે ગોપમાળા કરાવડાવી શકો છો. આપણે રોજે રોજ શિંગારની અંદર આપણે આવી રીતે નવું જોતા રહીશું. તો અત્યારે આપણે નિત્યની જે ધરીએ છીએ તે જ હીરાની પદકવાળી એક કંઠેસરી ધરીશું ઠાકોરજીને. તમે આમાં હજુ ગુલાબી મીનાની ત્રવલ પણ એડ કરી શકો છો. ઘણો બધો શિંગાર થઈ શકે છે, પરંતુ આપણે રોજ અલગ અલગ ઠાકોરજીને રહે અને હમણાં જો ઉત્સવના બધા ભારી શિંગારો થઈ ગયા છે એટલે આપણે અત્યારે એકદમ હલકો શિંગાર ઠાકોરજીને ધરાવ્યો છે. તો હવે આટલું થઈ ગયા બાદ ત્યારબાદ આપણે તરત અહીંયા જે લગાવનું થયું છે ત્યાં આગળ આપણે ગુલાબી મીનાના કર્ણફૂલ ધરી દઈશું. કર્ણફૂલનો શિંગાર હોય તો હાંસ આવતી નથી, એનું ધ્યાન રાખીશું. ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર એવી રીતે જોવા મળી જાય છે એટલે પછી વૈષ્ણવો પણ ધરાવે છે, પણ કર્ણફૂલનો શિંગાર હોય ત્યારે હાંસ ધરાતી નથી. તો હવે આપણે બાજુ પહોંચી તો આવી રીતે આ ગુલાબી પહોંચી એક હસ્તની અંદર ત્યારબાદ અહીંયા બીજા શ્રી હસ્ત ઉપર હવે આપણે બાજુબંધ ધરી દઈશું.
એક ભૂજાનું બાજુબંધ, ત્યારબાદ આપણે બીજી ભૂજાનું બાજુબંધ કરી દઈશું. આવી રીતે હવે આપણે મસ્તકના શિંગાર તરફ જઈશું. તો કતરો લખેલો છે, તો આવી રીતે થાળું વસ્ત્ર ધરેલું હોય થોડું આપણે લગાવનું એક્સટેન્શન લઈ લઈશું અને આવી રીતે કતરાને જો ચારે તરફથી, ખાલી આગળથી કે એવી રીતે નહીં, લગાવ કર્યા પછી આવી રીતે એને મસળી લેવું એટલે ઓરસ ચોરસ બધે એક રસ લગાવ થઈ જાય એટલે કતરો વડો થઈ શકે નહીં. અને આવી રીતે ઘણા ચિત્રજી સ્વરૂપની સેવામાં કમ્પ્લેન હોય છે કે આ ધરીએ છીએ વડું થઈ જાય છે. તો આ ધરાયા પછી ત્યારબાદ શું કરવું, એક આવી પતલી સી લગાવની બત્તી કરી અને એને એ લગાવથી જ ધરાયું છે, પણ તો પણ આપણે થાળું વસ્ત્ર હોય ને થાળા વસ્ત્રની ઉપર ધરાયું હોય એટલે આવી રીતે જો એક ઉપરના ટાઈપ કરી અને લગાવી દેવું એટલે હવે હા તમારે વડું થશે એના ચાન્સીસ બહુ ઓછા છે. ત્યારબાદ આપણે પાક ધરાઈશું. તો પાકની અંદર શું કરવું, આવી રીતે જેમ કે આજે ફિરોઝી કલરની પાક છે તો પાછળ આવી રીતે લગાવ પ્રેસ કરીને ધરી દેવો આવી રીતે, જેથી કરીને આ પાકનો લગાવ અને આ લગાવ એકરસ થઈ જાય અને પાક આપણી એકદમ ધરાયેલી રહેશે. જો તમને સિરપેચ ઉપરથી ધરતા ફાવતું હોય તો તમે સિરપેચ ઉપરથી પણ ધરી શકો છો, અને ના ફાવતું હોય તો તમે એક બીજી રીત બતાડી દઉં કે પાક ધરાયા પછી આમ તો સિરપેચ ધરવાની રીત છે, પણ ચિત્રજી સ્વરૂપમાં એવું દરેકને સંભવ નથી, ફાવતું નથી. એવી ઘણી વખત ઇન્ક્વાયરી આવે છે શીખવાડવા માટે. તો આપણે આવી રીતે આ કરી અને આજે પાછળ જે લગાવ કર્યો હતો આવી રીતે એની ઉપર આપણે આવી રીતે આના પડછિયા આમ પ્રેસ કરી દઈશું. ફિક્સ સિરપેચવાળી પાકો પણ આવે છે, એ તમારે ઐચ્છિક છે, તમારે ધરાવી હોય તો તમે એ પણ ધરાવી શકો છો. અને જો કોઈની પાસે આવી રીતે છૂટા શિંગાર હોય અને એનો આગ્રહ રાખતા હોય આવી રીતે ખાસ કરીને ધરવાનો, પ્રભુને લાડ લડાવવાનો, તો આવી રીતે કરી અને તમે હવે આ લગાવશો તો જે પાક પાછળનો લગાવ હતો, સિરપેચના પડછિયાનો લગાવ અને આ કતરાની નીચેનો લગાવ એક રસ થઈ અને એકદમ સુંદર રીતે તમારી પાક ધરાઈ જશે ટેડી. અને આ વડા થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. ત્યારબાદ આપણે જોઈશું તો પાકની લર આપણી પાસે આવી રીતે સફેદ કલરની કે ગુલાબી કલરની મીનાની હોય, પાકના માપની જે પણ હોય અવેલેબલ, એ તમે આમાં ઐચ્છિક કરી અને ધરાવી શકો છો. આપણે આજે આવી રીતે અહીંયા સફેદ પાકની લર, દુલરી, એકલરી, જે પ્રમાણે અવકાશ હોય, જે પ્રમાણે તમને ધરતા ફાવી શકે એ પ્રમાણે તમે ધરાવી શકો છો. તો આવી રીતે પાકની લરના પડછિયા પણ આવી રીતે જુઓ નજીવા રાખી અને વેતરી લેવા. ત્યારબાદ એની ઉપર આવી રીતે લગાવની બે ગોળી કરી દેવી અને પાકની નીચે આપણે એક લગાવની પતલી સી બત્તી કરીશું. આવી રીતે પતલી લગાવની બત્તી આવી રીતે હાથમાં જ વણી અને એને ચપટી કરી લઈશું આવી રીતે, અને એને આપણે પાકની નીચે ધરાવી દઈશું. તો આવી રીતે ધરાવી દીધી. હવે સલાકાની મદદથી સહેજ આપણે એને પ્રેસ કરી દઈશું, જેથી કરીને લર ધરાવતી વખતે ફરીથી વળી ના થઈ જાય. અને આવી રીતે પાકની લર આપણે પધરાવી બરોબર સેન્ટરમાં રાખી અને બંને છેડા જેટલે સુધી પહોંચે તમે ચાહો તો આવી રીતનો શિંગાર તમને ખબર પડી ગઈ તો આવો તમે ફિક્સ પાક પણ આવી કરાવડાવી શકો કે જેમાં આવી રીતે બધું લાગેલું હોય, અને અલગ અલગ જ રાખો. ક્રમ તો એવો જ છે, પરંતુ ન ફાવે તો તમે એ પ્રમાણે પણ કરી શકો છો.
આવી રીતે એને બરોબર સેટ કરવું. અને ત્યારબાદ થોડુંશું શલાકા વડે પ્રેસ કરી દેવું, જેથી કરીને વળું ન થાય. અને છેલ્લે આપણે શિંગારના ક્રમમાં જે ખાંચ પડી છે ત્યાં આપણે સિસફૂલ ધરાવી દઈશું. એટલે ઠાકોરજીનો આપણો શિંગાર પ્રભુએ આપણી પર કૃપા રાખી અને કમ્પ્લીટ કરાવ્યો છે. આવી રીતે આપણે તમે નેક્સ્ટ વિડીયો માટે કે કયા સ્વરૂપના શિંગાર જોવા છે એની તમે કમેન્ટ કરી શકો છો. તો એ પ્રમાણે આપણે એ પ્રમાણેના શિંગારનો વિડીયો બનાવવાનો 100% પ્રયત્ન કરીશું. ઠાડુ સ્વરૂપ, લાલન કે એવી રીતે. તો આ તમે એક વખત આપણે નજીકથી નિરખી લઈએ. તો આવી રીતે ઠાકોરજીનો ગુલાબી મીનાનો શિંગાર, ફિરોઝી ઝરીના ચાકદાર વાઘા અને ગુલાબી કલરનું થાળું વસ્ત્ર. આવી રીતે આનાથી પણ સુંદર થઈ શકે છે. વૈષ્ણવોને જેવી રીતે અનુકૂળ હોય તેવી રીતે કરવું. શ્રી વલ્લભાધીશ કી જય. અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં આવી રીતે રોજે રોજ સ્વરૂપની અંદર આપણે શિંગાર અને વસ્ત્રનું જોઈએ છીએ, મૂકતા હોઈએ છીએ. કોઈ પણ વૈષ્ણવને પધરાવવું હોય કે ઓર્ડર કરવું હોય તો તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો. ઈચ્છિક છે તમારે જોઈન થવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.